ગાંધીનગરમાં ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે, વિરોધ કરવા માટે જઈ રહ્યા છે, એ ટ્રેક્ટર રેલીને હવે આમ આદમી પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીથી ખેડૂતો હવે ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ જવા રવાના થયા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના વિરોધને સમર્થન આપ્યું છે. ખાસ કરીને જે આવતીકાલે એટલે કે ગાંધીનગર તરફ જે ખેડૂતોનો વિરોધ છે એને આમ આદમી પાર્ટીનું ખુલ્લું સમર્થન છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે એવી વાત કરવામાં આવી છે. ખેડૂતોના હક માટેની લડતમાં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે ખભે ખભા મિલાવીને ઊભી રહેશે અને ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીન ઉપર થતા અન્યાય સામે આંદોલનની પણ જરૂર પડશે ત્યારે પણ ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી ઊભી રહેશે એવી વાત કરવામાં આવી છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈને આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતના ખેડૂતની હાલત એવી છે કે એક તરફ ઉપરવાળો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખાતરોની તંગી, બીજ બિયારણના ભાવ, મસ્ત મોટા ભાવ, તમામ પ્રકારની અડચણોની સામે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય, પોતાના ઘર ચલાવતો હોય, દેશના પેટ ભરતો હોય, ત્યારે એક તરફ સરકાર ખેડૂતોને કંઈ આપવાને બદલે ખેડૂતો પાસેથી છીનવી લેવાની પોલિસીઓ બનાવી રહી છે. ગુજરાતમાં ખાનગી કંપનીઓ ચારો કોર ખેડૂતોના ખેતરોને કોઈ પણ પ્રકારે તડપવા માટેની, છીનવી લેવા માટેની યોજનાઓ લઈને આવતી હોય છે. હમણાં વીજ કંપનીઓ, જે ખાનગી વીજ કંપનીઓ છે, એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી રહી છે. જમીનો જે છે એની સામે કોઈ વળતર નહીં, કોઈ પણ આજીવિકાનું સાધન નહીં, એવી રીતે ખેડૂતને જે છે એ હાલતમાં છોડ્યા છે. અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત જ્યારે પીડાય છે, દુઃખમાં છે, પોતાનો અધિકાર માંગે છે, ત્યારે 23 જેટલા સંગઠનો આવતીકાલે ગાંધીનગર ખાતે 15મી તારીખે પોતાના ટ્રેક્ટરો સાથે પહોંચી રહ્યા છે. આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય, જ્યાં સુધી સરકાર ખેડૂતોને પોતાના અધિકારો ન આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ લડાઈમાં છે. અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનું આ તમામ જે સંસ્થાઓ છે, જે આ રેલી લઈને, આ યાત્રા લઈને ગાંધીનગર પહોંચી રહી છે, એમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થશે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સામેલ થશે અને મજબૂતીથી આ લડાઈ લડીશું. અહીંયા હવે આ જો વાત કરવામાં આવે તો આ વિરોધમાં ખેડૂત આગેવાનો, એની સાથે સાથે કોંગ્રેસના નેતાઓ અને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે. જોવાનું રહેશે કે હવે ગાંધીનગરમાં કયા કયા નેતાઓ પહોંચે છે. ખાસ કરી અને જે ખેડૂતોનો મુદ્દો આવ્યો અને હવે ખેડૂતોનો જે આખી વાત છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે, વીજ કંપનીઓની સામે કાર્યવાહી થાય. ખાસ કરીને ખેડૂતોના 3 મુદ્દા છે. સૌથી પહેલો તો એમના ખેતરોમાં જે આ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે એની સામે ખેડૂતોને એક વાર નહીં પરંતુ દર મહિને જે છે ભાડું આપવામાં આવે. બીજો મુદ્દો છે કે પોલીસ પ્રોટેક્શન માત્ર ને માત્ર કંપનીના લોકોને કેમ આપવામાં આવી રહ્યો છે, ખેડૂતોને પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. અને ખાસ કરી અને અહીંયા આ તમામ મુદ્દાઓને લઈને હવે કાલે ગાંધીનગર ખેડૂતો ગજવશે. જોવાનું રહેશે કે હવે આ ખેડૂતોના વિરોધમાં કયા કયા નેતાઓ જોડાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.